આજે ભગવાન આપે કેટલા ઉપકારી છીએ સાહેબ. ભગવાને આપણા પર કેટલા ઉપકાર કર્યા છે. જોવા માટે આંખ, ચાલવા માટે પગ, ચાખવા માટે જીભ, સાંભળવા માટે કાન, વિચારવા માટે બુદ્ધિ આપી છે. એક એક અંગ તમે જોઈ લો, પરમાત્માએ આપ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય. શાસ્ત્રમાં પરમાત્માના 3 સ્વરૂપનું વર્ણન કરાયું છે: સત, ચિત અને આનંદ. આનંદ ક્યાં છે? આજે ઘણા લોકો આનંદને ગોતવા નીકળ્યા. ક્યાં આનંદ મળે? ક્યાં આનંદ મળે? આનંદને ક્યાંય ગોતવાની જરૂર નથી. આનંદ તમારા અંદર જ છે. તમારા અંદર આનંદ બેઠો છે. માત્ર ને માત્ર એને પ્રગટાવવાની જરૂર છે સાહેબ. આજે પરમાત્મા પણ આપણા હૃદયમાં બેઠા છે. આનંદ ક્યાંય શોધવાની જરૂર નથી. પરમાત્માને પણ ક્યાંય શોધવાની જરૂર નથી. પરમાત્મા તમારા દરેક જીવની અંદર બેઠા છે સાહેબ. એ પરમાત્માને પ્રગટ કરવા માટે શું કરવું જોઈએ? આપણે ઘી જોઈએ ખીચડીમાં ખાવા માટે, તો શું કરવું ખપે? પહેલું, ઘી માટેની પ્રોસેસ શું? ઘી જોઈએ તો શું કરવું ખપે? પહેલે તો ગાયની સેવા કરવી પડે. ગાયની સેવા કરો, ગાયના વાસીદા કરો. ના હો મારા વાસ આવે. ગાયની સેવા કરો. ગાય દૂધ આપે, બરોબર? દૂધ આપે પછી એને ગરમ કરો, પાછું ઠંડુ કરો, પછી મેણવર નાખો, દહીં થાય, પછી એને ઝેંગવી પડે. પેલા વડીલોએ ઝેંગ્યું હશે ને, મોટા મશીન આવતા, આ દોરડું બાંધતા ને એ આમ છમ્મર જમર અવાજ આવે પડ્યો. હવે તો બધું આપણે કેટલા સુખી છીએ. આમ એ દહીંને વલવું પડે. આમ વલાવતા વલાવતા પછી અંદરથી માખણ નીકળે. એ માખણ નીકળે, પાછું માખણને તપાવવું પડે. જોજો કેટલી વાર તપે. પાછું માખણને ગરમ કરો, અને ગરમ કર્યા પછી આપણે ઘી મળે. આટલી પ્રોસેસ ઘીની છે. તો એમ જો તમને પરમાત્મા ને મળવું હોય તો શું કરવું જોઈએ? જે પરમાત્માને મળવું હોય તો આ જે રીતે દૂધની અંદર રહેલું ઘી પ્રાપ્ત કરવા માટે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તમારે તમારા શરીરની અંદર બેઠો છે પરમાત્મા, એનું મંથન કરો તો પરમાત્મા જાગૃત થશે સાહેબ. આપણે ભગવાનના દીકરા જ છીએ. ભગવાન રામ પણ એક મનુષ્યનો અવતાર લઈને આવ્યા, કૃષ્ણ પણ મનુષ્યનો અવતાર લઈને આવ્યા, ને આપણે પણ મનુષ્યનો અવતાર લઈને જ આવ્યા છીએ. આપણે પણ ભગવાન છીએ, પણ આપણે આપણી જાતને ઓળખ્યા નથી. માયાના પડની અંદર વીંટાઈ ગયા. એમ આનંદ અંદર રહેલો છે, પરમાત્મા અંદર રહેલા છે. એને પ્રાપ્ત કરવા માટે એનું મંથન કરવું કરે. મંથન કરવા માટે આપણે ભગવાનનું ધ્યાન કરો. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. ખરેખર જીવ પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કોઈ દિવસ કરતો નથી. ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરો સાહેબ. ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરશો તો તમારા અંદર આનંદ મળશે સાહેબ. આજે અમે ઓળખી ગયા છીએ કે આ ભાગવત શું છે, એટલા માટે તો કહીએ ને કે ક્યારે ભગવાનની કથા મળે અને ક્યારે અમને આ આનંદ મળે. શરીરમાં બિરાજમાન પરમાત્મા ને જોવાની ટેવ પાડો સાહેબ. ભગવાનને જોવાની ટેવ પાડશો તો પરમાત્મા જરૂર દેખાશે સાહેબ. તમારું આજે
જીવન બગડ્યું છે એનું કારણ એક જ છે, આજે આપણું મન બગડ્યું છે સાહેબ. મનની અંદર અનેક વિચારો આવે, મનની અંદર ખરાબ વિચારો પણ આવતા હોય. જેનું મન બગડ્યું એનું જીવન બગડ્યું છે સાહેબ. પરમાત્મા અંશ જીવાત્મા છે, એ ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. કોઈ ગલીમાં ભગવાન મળી જાય તો એને ઓળખવા કેમ? ભગવાનના રૂપ શું છે? ભગવાનને કેમ ઓળખવા? તો યાદ રાખજો, કદાચ તમને કોઈક મળી જાય, એને જોતા તમને આનંદ આવે ને, તો સમજજો કે તમને પરમાત્મા મળ્યા. કોઈક માણસ તમને મળી જાય, એને જોવાથી આનંદ મળે, તો એ પરમાત્માનું સ્વરૂપ સમજો. પરમાત્મા અંશ જીવાત્મા છે. કોઈ ગલીમાં ભગવાન મળી જાય, કદાચ ક્યાંક આપણે જતા હોઈએ ને કદાચ એમાંથી સુગંધ આવે તો સમજવાનું અહીંથી ભગવાન નીકળ્યા હશે. જો અમુક જગ્યાએ આપણે જતા હોઈએ ને તો આપણે જો સુગંધ કેટલી મસ્ત આવે છે, અહીંયા કંઈક વાતાવરણ અલગ લાગે છે, કારણ કે ત્યાંથી કદાચ પરમાત્મા નીકળ્યા હશે સાહેબ. પછી કીધું છે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, કે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણે આજે પરમાત્મા જગતની ઉત્પત્તિ અને રચના કરી. ભગવાને અનેક પદાર્થોમાં પ્રવેશ કર્યો. આ ધરતી પર ભગવાન છે, જળમાં ભગવાન છે, તેજમાં ભગવાન છે, સર્વત્ર પરમાત્મા છે, સર્વ જીવની અંદર પરમાત્મા છે. આજે પરમાત્મા આપને એક ક્ષણ છોડતા નથી, એક ક્ષણ પણ ભગવાન આપણાથી દૂર નથી. પણ આજે આપણે ભગવાનને દૂર કરી નાખ્યા છે સાહેબ. જ્યાં જાઓ ત્યાં પરમાત્મા છે, પણ આજે આપણે પરમાત્માથી દૂર થઈ ગયા છીએ. આજે મનુષ્ય ભાઈ મૂર્ખ થઈ ગયો છે. પરમાત્માને ઓળખવા માટે આજે પ્રયત્ન કરતા જ નથી. આપના અંદર રહેલા પરમાત્માને જગાડો સાહેબ. બીજે ક્યાંય જવાની જરૂર નથી. પણ દેખાય ક્યારે? કે સાચા મનથી, સાચા ભાવથી ભગવાનની ભક્તિ કરો તો તમને પરમાત્મા અવશ્ય દેખાય સાહેબ. આંખ બંધ કરો તો પરમાત્મા દેખાય, ન દેખાય એવું નહીં. પણ જોયું હોય કાંઈક તો આંખ બંધ કરીએ તો સામે એ જ ચિત્ર આવે. બહેનો મહેંદી લગાવે ને હાથમાં, આ મહેંદી પાવડર નો રંગ કેવો છે? લીલો. તો લાલ ક્યાંથી આવ્યો? હાથમાં. તો એ લાલ રંગ કરવા માટે શું કરવું પડે? એ પાવડર ને પાણી નાખીને પેસ્ટ બનાવવી પડે, આમ હલાવવું પડે. એને પણ હલાવવું ને, જેમ માખણ ને આમ દહીં ને હલાવતા હતા. મંથન તો કરવું જ પડશે, મંથન વગર કાંઈ મળતું નથી. જેમ